પાપ ચીરાય છે તમે કેવો ભાઈ બધા હે ને બળાયા થઈ ગયા પોર હે ને લીલા હતા એટલે હે રિપોર્ટ કર્યા ક્યાંક માંદા પીડે એમ ને ભાઈ 1000 બંધ ની વાહ પડી ગયેલા હતા કાંઈક નું કાંઈક કામ હોય ને હા હા પણ તમે મોઢું કેમ થોડું ફૂલ કીધું હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા સ્વાગત છે તમારું આજના નવા બ્લોગમાં બધાને જય માતાજી જય બાબા સીતારામ અને હે ને ભાઈ સવારમાં મસ્ત બ્લોગ શરૂ કરી નાખ્યો છે અને અત્યારે આપણે જસ્ટ તો નાઈને હે ને બહાર નીકળ્યા છીએ મસ્ત રેડી થઈને નાઈ નાખ્યો છું અને અમારા આવું ભાઈ જાય ફોનમાં જોવે છે આવું શું કરો જય માતાજી કીજો લો હા જય બાપા સીતારામ હય જય બાપા સીતારામ એમ તો બોલ હા એમ જો ભાઈ જય માતાજી જય બાપા સીતારામ પરાયણ બોલે રહ્યો દીદી બેન નહીં આવી જતો એ દીદુ હા લે અને અહીંયા અત્યારે છે ને બંદર કાપવાનું શરૂ છે અને કોળિયું કરવાનું ને એવું શરૂ છે એવું છે કોળી કરાય એમ ને હા સોમાહન તૈયારી સોમાહું મોડું છું એવું નહીં લાગતું મને આવતું જ નહીં ને હા કારણ કે ભાઈ ને વરસાદ જ નહીં રહ્યો હા એ વાત સાચી બધે આવી ગયો આયા જ નહીં હે પાપ ચીરાય છે તમે હા તોય તે વરસાદ નહીં આવ્યો હા 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 સાચી વાત છે હા એટલે તોય છે ને ભાઈ વધારે આમ તો છે ને ઘણી જગ્યાએ વાવણી થઈ ગઈ છે ઘણી જગ્યાએ નથી છીએ તો અમારી બાજુ તો એકે ગામડામાં આજુબાજુને એકે ગામડામાં થાય ને ભાઈ વરસાદ જ નથી સાટો નહીં આવ્યો થાય વરસાદ જેવું બધું વાતાવરણ ને કંઈ શું નકર એમ લાગે આમ વાદળા થતા હોય તોય આપણને એમ લાગે તો હા ખુલ્લું આસમાન પીડું છે ભાઈ અને અત્યારમાં જો ભાઈ બંતર કાપવાનું શરૂ થઈ ગયું છે ઓલા બંતર અમારા પીડા કે ભાઈ લાવેલા તો એ હંધે હે ને કાપીને આવી રીતે હે ને હંધે બટકા કરી નાખે બટકા કરીને કોળીઓ કરીને પછી ગોઠવી દે પોરના બંધાળી છે ને પોરના જ તે છે નહીં પોર લાવ્યા હા ઈવડે એમને હળી ગયા કે હવે ભાઈ બધા હે ને બળાયા થઈ ગયા પોર હે ને લીલા હતા એટલે આવા થઈ ગયા છે હવે મસ્ત હે ને કાપીને પછી હે ને ભાઈ ગોઠવી દે ને પછી આને હે ને ભાઈ હવે ચોમાસામાં વાપરવા થાય હા એ વાત સાચી અત્યારે ઉપાધિ પછી કઈ ઉપાધિ ની કોની હા એ વાત હા આપણે પછી લાટ વીઘા જમીન હતી એટલે અમારે પાછું નેદવાનું ને એવું હોય ભાઈ ખૂટે નહીં લાટ અમારે હા સારું હાલો કામ કરવા મળો તમે જો ભાઈ હો ને જો આમ કોળિયું લઈને કોળિયું કરતી જાય અને નાખતી જાય છે હા જાઓ આવો હાલે હે ભાઈ તો ભાઈ અમારે છે ને ગોજી ભાભીને ઘેરે એક ભાઈ છે ને માંદા પીડા છે એમ જો અરે બિચારો જો તો કેવો થઈ ગયો તો હે હો નાખી કા નાખી હે રિપોર્ટ કર્યા ક્યાંક માંદા પીડા એમ ને ભાઈ તાવ આવી ગયો લે હાલે લે લોહીના ટકા ઘટે તો ખાધે રાખ નહીં કાંઈક લ્યો હા જો અમારે બેન પાણી પીવે છે અમારા ભાઈ ઉભા ભણીને વી એવા ભાઈ વાહ તો એવું છે નોકરી મળી જાય હે આ ભાઈ હમણાં ભણવા હતા ભલે રજા પાડી દીધી હા ચોકલેટ ખાવા હાલો તો ભાઈ માંદા પડી જાય અમારા ભાઈ હવે એને હે ને લોહીના ટકા કરીને તો કઈ ખારું ખવડાવવું જોઈએ ફાઇનલ અત્યારે સુધી અમે છે ને બંતર કાપીને બહુ તરકો થઈ જાય ને તો બપોરે થઈ જાય તો બેન હંધે ખાવા વી આવ્યા તો અમે વી આવ્યા કાબા હા હંધે ખાવા બપોર તો કરો પણ કોને બપોર થઈ જાય તો ખાઈ લેવાનું હોય ને કેટલો તરકો લાગ્યો બહુ લાગ્યો ને ભાગ્યા ને તો બેન નહીં ખાવા બેસી જાય કબે હા રોટલા શાક મસ્ત રોટલા શાક છે પછી સાહે છે પછી આમાં એનું શાક છે બટાટાનું હા વળીનું કાયમી છે ને 3-4 તો શાક હોય જ તે આને ભાવતો આ ન ભાવતો એવું હોય તમે અવિનાશભાઈ જો શું કરા તું ભાઈ દેતા ને કોઈ પાણી ન દેતા હોય તો હાલો બધા બપોર કરવા તો ભાઈ મસ્ત મજાના જમીને ઘડીક વાર આરામ કરી ગયા ઉગ્યો હો અને હે ને ભાઈ કેટલા વાગી જાય ખબર છે અત્યારે તો 2:15 છે અને અત્યારે મારે જવું છે પગદાના દર્શન કરવા કારણ કે મારા 2 ભાઈબંધ આવે છે તો સારું જાય ભાઈ
દર્શન કરી આવીએ. હમણાં જ જો થોડાક દિવસ પહેલાંથી પાછા આજ એમ શું કે હાલો ભાઈ જઈ દર્શન કરવા. તો હાલો બગદાણા. ફાઇનલી આપણે છે ને મસ્ત મજા નાઈ ધોઈને વીએ ઘેરે ને અહીંયા પાસે ને મારા બાઈને હંતું ચોખ્ખું મસ્તીનું કરી નાખ્યું. જો આ કેટલું મસ્તીનું હંતું કરી નાખ્યું. ગુસ્સો બહુ થયો છે ને અહીંયા કેટલો બને ને પાછું મારી બાજુ હાવડો લઈને વીએ વારવા કાબા. હા બારી દે થારતી દે. હા જાય જન લીટર શકે નહીં તે અહીં જન લીટર શરૂ કરવા આવવાનું હોય કે ને એમાં લેટ ન હોય તારે તો એ અહીં વાળી નાખે તમારે બાઈ. હા સારું તો કરવું જ પડે ને. કેવું થઈ ગયું હતું કોને. ને હવે તમને આખરે અમે કેટલા બંને બંતર કાંઈ પણ તમને આખરે બતાવવા જાવ તગાર વગેરે છે તો આપણે કવારીને એવું હું મૂકી દઈ. હાંસી હાંસી મૂકવા હવે હમણાંથી કાંઈ બંતર કાપવાના છે નહીં તો હું તો હાંસી હાંસી મૂકી દઈ. હવે ફાઇનલ એટલા બંતર કાપી નાખ્યા ને તમને હજી બતાવો કેટલા બંતર કાપ્યા. હવાર દેખાની વાત એક હજાર બંતરની વાહે પડી ગયેલા હતા. આમ તો અહીંયા તમને દેખાડું અહીંયા આ બાજુ એટલા બંતર ખડકી દીધા. આ બાજુ ખડકા એટલા બંતર ને એટલા ઓલા બાજુ બંતર ખડકા પડશે ને આજ છે ને બહુ તરીકો લાગ્યો ને થાકી ગયા. તરત 5 વાગી ગયા હાનના ને હું પહેલાં તો બપોરે એમ ખાવા આવ્યા તરીકાના ખાઈને પછી હું નાવા જઈને કેટલા બધા કપડાં ધોયા હતા. હા તો કપડાં હુકાય એટલા કપડાં ધોયા પછી નાહીને પછી અમે પાછા અમારા બા બંતર કાપતા હતા એટલે આપણે કોળીઓ કરી ને આપણે છે ને કોળી વેવા મળેલા હતા. તો હવે છે ને આપણે કવારીને એવું લઈ આવી. થોડાક સોડિયા ફાટી જાય એ તો હું લઈને લઈ આવી. હવે કવારીને વઘેરું એવું કર્યું તો હવે એવું લઈ આવી. હવે હંધું કામ થઈ ગયું છે કપલેટ. તો હવે છે ને અમારા ઘઉં હુકાય કે નહીં જાવરા ઘઉં એ ઘઉંને સારવાનું છે તો આગળ હું બા સારવા મળે. તો આપણે તો ઘઉં સારવા આવ્યા હતા. મારા બા છે ને મારે પહેલાં આવી ગયા તો કાબા. હા તો નીકળી હા જાય સાડી હંધું લેવા. એક સાડી અહીં લેવા એક અમે સાડી લેવા. અહીં ઢીકલો કરી નાખો ને અહીં ઢીકલો કરી નાખો તે સારવાના છે ને. હા તો સારી નાખી આખો તરીકે ભૂકો લેતા ને તો ચારો પર થઈ જાય તો સારી ને ભલે ઘઉં. હવે આપણે જઈએ ઘેરે બે પણ બહુ ભાવ થઈ ગયો. કેટલા હાના 5 વાગી જાય છે તોય પણ ભાવ તો બહુ જ થગે. કેટલા વાગ્યા હવે હા 5 વાગી જાય તો હવે આપણે છે ને ઘઉં સારી નાખી ને કશે હાથે નિસરાઈ રહી. તો ભાઈ અત્યારે અમે નીકળી ગયા છીએ જઈને બગદાણા અમે. આ છે અમારા મનસુખભાઈ આકાશ અને નીકળી ગયા છે જઈને. આ ભાઈ શરૂ ગાડીમાં છે ને ફોન જોતા હા ફોન એને ના પાડી મૂકી દીધું. ફોન મૂકી દો શરૂ ગાડીમાં ફોન ન જોવાય એમ શું કીધું તમે કેવું પડે એમ કેવું બગદાણા જાવ એમ બીજા વિના ન નીકળે ને પાછું એટલે તો ભાઈ જઈને નીકળી ગયા છીએ બગદાણા જાવ ઓન ધ વે. તો ફાઇનલી અંદર ભૂગી જશે ત્યારે અમે બગદાણા બાપા સીતારામના ધામમાં ભાઈ. અને આ 2 વાગ્યા હાલ્યા જાય છે. હાલો પહેલાં હેને ભાઈ દર્શન કરીએ. તો હવે મસ્ત રીતે છે ને બધી જગ્યાએ દર્શન થઈ ગયા છે. દર્શન કરી લીધા છે અને હવે અમારે જાવ છે નીચે કંઈક ઠંડુ બંડુ પીવા જાય કારણ કે કપી જતા એની નથી ઘરે લેવા એમાં કા ફૂલ તડકો લાગે. તડકો ફૂલ અને ફૂલ તડકાના થાય પાછા કે નહીં બપોરના ટાઈમે. હા અહીંયા તો શરૂ થઈ ગયા. આમ તો હોય જ તે એકાદા ગ્રુપમાં હોય જ તે એક આવા હોય એક આની જવા હોય. હા સીધો ભગવાનનો માણસ. હવે થોડીક વાર તો અહીંયા રહેવું નીચે જઈએ કે ઠંડુ બંડુ પી પછી ભાગશું ઘેરે. તો ભાઈ દર્શન કરીને બી આવ્યા ને અત્યારે તો બધા ઘણા બધા સબસ્ક્રાઈબર મળી જાય અમને. તો કેમ છે બધાને સારું ને. તો વાંધો નહીં. જો બધા ભાઈ ક્યાં દર્શન કરવા આવ્યા હતા તો વાંધો નહીં. જો ભાઈ બધા દર્શન કરવા આવ્યા હતા અમે દર્શન કરી લીધા. તો ભાઈ ઘણા બધા સબસ્ક્રાઈબર આવ્યા હતા તો એને મળી લીધું. અને હે ને ભાઈ અત્યારે અમે આવી ગયા છીએ સ્પેશિયલ ડીશ ખાવા. તો વાહ આને તો શરૂ કરી દીધું. વાટે ન રહે આમ હો ભાઈ. વાટ ઊભું રહેવાનું. તારે ભાળી હોય ન ભાળી ને ભરે તો અહીં તેમ અહીં તેમ ના દહીં મિક્સ કરું. દહીં છે દહીં છે
વાહ વાહ જો દહીં હારો હાલો ભાઈ મસ્ત મજાની ડીશ આવી ગઈ છે તો હવે છે ને તો ભાઈ આવી જશે અત્યારે ગાડીએ અને ભાગું ને હવે હાલો હારો હાલો નીકળી જાય ડાયરેક્ટ ઘેરે તો ભાઈ આપણે જઈએ છીએ બગદાણાથી ઘેરે અને હે ને ભાઈ અત્યારે ઘેરે તો કેવું કામકાજ શરૂ કરી દીધું છે બાઈને કાંઈક નું કાંઈક કામ હોય ને હા અત્યારે બધું બંદર કાપવાનું શરૂ હતું હવે હે ને ભાઈ ઘઉં હારા કરવાનું શરૂ હાવ ઠપકી દીધા ને હા પછી આમ જો બે બાજુ આમ ભાગી દીધો કાંઈ કામ છે હા સાચી વાત છે તમે આખો દી કાંઈ પા હાલો હાલે હાલે એ નાલી બેબી બેબી આ મુક્તિ હે હા એમ સાચી વાત છે ગઢી દીજી હા રાવા દે 50-60 કિલોમીટર હા જો રેડું પીડ્યું છે ને 1 કિલોમીટર ન આવેલી ભાઈ આખા દીમાં 50-60 કિલોમીટર હા પાણી પીવું હાથે પી લ્યો હાલો ભાઈ એને પેલા પાણી પીવડાવી દો તો ભાઈ હે ને અમારે ઘરે હંધું કામ શરૂ હતું ને તો ગોદી ભાભી આવી જાય જોતો જોવા હું જોવા આવ્યા હા તો પણ તમે મોઢું કેમ થોડું ફૂલ કીધું ઠેક હા તો ભાઈ અત્યારે સાણી ને એવું તમારે ઘઉં ને એવું સાણવા છે એવું છે હમણાં જ લેવાય એમ ને તો બધા ભાઈ કાલે ઘઉં ને એવું લાવેલ છે ખાસ કરીને બધા કમેન્ટ કરો તો કેવા ઘઉં છે એમ હમણાં તો ભાઈ અમે લાવ્યા છે અને ગોદી ભાભી એ લેવા છે તો અમારા બધે સળાઈ ગયા છે કમ્પ્લીટ તો હવે છે ને ગોદી ભાભી એ સાળ નાખે તો અહીં ટેકલો કરાવે છે ને જરા એવું હે ભાઈ બધા એક મેકીને એક આમ કામકાજ શરૂ થઈ જાય બધા હે હા એવું એમ ને હા કેવડે સારા હાલો આપણે સારા મળીએ એવું શરૂ હોય આમ જો ફાઇનલી મસ્ત મજાનું જો હાથ થઈ ગઈ છે તો અમે હાથે વાર કરો બેસી જા તો અમારે છે ને અમે અવિનાશ ને દીદીને ખબર હોય તો અમે વાહે રહી જા ને આવડે જો હાથે ખાઈને વીએ જા એક આ વિનતું છે ને એક હું કા વિનતું એ અડધું ખાઈ લીધું ને મેં અડધું ખાઈ લીધું આ તો મસ્ત જો હેવ બનાવી હે સાય મરસા રોટલા હાલો બધા વારું કરવા